નમસ્કાર ખેડૂત મિત્રો. ખેડૂત મિત્રો, એક વસ્તુ સમજો કે આ જે પરિસ્થિતિ અત્યારે સૌરાષ્ટ્ર અને જે વિસ્તારમાં ખૂબ જ વરસાદ સતત પડી રહ્યો છે એના કારણે જમીનમાં હવાની અવરજવર ખૂબ ઘટી છે. ઓક્સિજનનું પ્રમાણ ખૂબ ઘટ્યું છે, જેના કારણે મૂળ ઓક્સિજન લઈ નથી શકતા અને એના કારણે એની પાણી માટે સૂક્ષ્મ તત્વો અને બીજા ન્યુટ્રિયન્ટ જે છે જે મગફળીના પાકને જરૂર છે. નમસ્કાર ખેડૂત ભાઈઓ, ખાસ કરીને આજે આપણે મગફળીના પાક વિશેની વાત કરવાની છે. મગફળીની અંદર અત્યારે આ જુલાઈ મહિનાની અંદર ખૂબ મોટી સમસ્યાઓ અત્યારે અલગ અલગ પ્રકારની જોવા મળી રહી છે. આમ તો આ વર્ષે મગફળીનું વાવેતર પણ મોટા પ્રમાણમાં થયું છે અને મગફળીની ચર્ચા કરવા માટે આજે આપણા ગેસ્ટ છે દિવ્યેશભાઈ કાકડિયા. આમ તો દિવ્યેશભાઈ કાકડિયાને આપ સૌ ઓળખતા હશે. આત્મા પ્રોજેક્ટની અંદર પોતે સેવા આપી રહ્યા છે, બીટીએમની પોસ્ટ ઉપર કાર્યરત છે અને ખૂબ સારી મહેનત કરે છે, ખેડૂતોને સારી સારી માહિતી આપે છે. તો આજે આપણે પણ કાકડિયા સાહેબના જે જ્ઞાનનો લાભ છે એ લેવાનો છે. કાકડિયા સાહેબ આજે આમ તો અમારે જુનાગઢમાંથી બીએસસી એગ્રી થયેલા છે અને અત્યારે ખેડૂતો માટે ખૂબ સારી મહેનત કરી રહ્યા છે. એટલે કાકડિયા સાહેબ, પહેલા તો આપનું સ્વાગત છે. અને સાહેબ, અત્યારે જે મગફળીનું વાવેતર આમ તો આ વર્ષે વધ્યું છે, કેમ કે છેલ્લા 2 વર્ષથી સતત કપાસનું વાવેતર છે ઘટતું જાય છે અને આ વર્ષે ઘણું બધું ઘટ્યું છે. એના ઘણા બધા કારણ છે કપાસનું વાવેતર ઘટવાનું, પણ જેટલું કપાસનું વાવેતર ઘટ્યું છે એટલું સામે મગફળીનું વાવેતરમાં વધારો થયો છે. અત્યારે મગફળીની અંદર 2 પ્રકારની સમસ્યા છે, તેની એક માહિતી અમારે આપની પાસેથી જોઈએ છે. એક તો અત્યારે મગફળી છે એ પીળી પડી રહી છે, કેમ કે ઘણા દિવસથી સૂર્યપ્રકાશ નથી, વાદળછાયું વાતાવરણ છે, સતત વરસાદો પડી રહ્યા છે. કદાચ એક દિવસ વરાપ હોય તો બીજે દિવસે પાછો વરસાદ આવી જાય અને આ પરિસ્થિતિની અંદર અત્યારે મગફળી પીળી પણ છે અને મગફળીની અંદર સુકારા છે. બંને વિશેની ચર્ચા કરીએ તો પહેલો જવાબ મારે આપની પાસેથી જોઈએ છે કે મગફળી જો પીળી પડે છે તો એની અંદર પ્રાકૃતિક ઇલાજ અને કોઈ બીજો કેમિકલ કે ફર્ટિલાઇઝરનો ઇલાજ હોય તો પહેલા તો મગફળી પીળી પડે છે એની અંદર અમારા ખેડૂતોને શું કરવું એ આપ જણાવશો. નમસ્કાર ખેડૂત મિત્રો, પોડકાસ્ટમાં બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર પરેશભાઈ. ખેડૂત મિત્રો, એક વસ્તુ સમજો કે આ જે પરિસ્થિતિ અત્યારે સૌરાષ્ટ્ર અને જે વિસ્તારમાં ખૂબ જ વરસાદ સતત પડી રહ્યો છે એના કારણે જમીનમાં હવાની અવરજવર ખૂબ ઘટી છે, ઓક્સિજનનું પ્રમાણ ખૂબ ઘટ્યું છે, જેના કારણે મૂળ ઓક્સિજન લઈ નથી શકતા અને એના કારણે એની પાણી માટે સૂક્ષ્મ તત્વો અને બીજા ન્યુટ્રિયન્ટ જે છે જે મગફળીના પાકને જરૂર છે એ લઈ નથી શકાતા. જે આમાં ખાસ તો ફેરસ અને સલ્ફર, આ 2 તત્વો એવા છે કે જો છોડ ન લઈ શકે તો એની ઉણપ સર્જાય અને ઉણપ સર્જાય તો એ મગફળી પીળી પડે છે. હવે ખાસ જણાવી દઉં કે જો ફેરસ એટલે કે લોહ તત્વની ઉણપ હોય તો મગફળીના પાન પીળા, એની જે નસો હોય છે એ લીલી જ રહે છે અને આખું પાન પીળું પડે છે. જો લોહ તત્વની વધારે પડતી ઉણપ થતી હોય તો એ પાન સફેદ પણ જોવા મળતું હોય છે. અને બીજી અવસ્થા એ છે કે સલ્ફરની જો ઉણપ હોય તો આખું નસો સહિતનું આખું પાન પીળું પડતું હોય છે. તો આનું મુખ્ય કારણ એ છે કે એક તો પ્રકાશ સંશ્લેષણ નથી થતું, પ્રકાશની હાજરી નથી હોતી, વાદળછાયું વાતાવરણ હોય છે અને બીજું જમીનમાં પાણી હોવાના કારણે ઓક્સિજન અને હવાની અવરજવર ના હોવાના કારણે રૂટ એની દેહધાર્મિક ક્રિયા બધું અટકેલું હોય છે. આના કારણે મોટા ભાગની મગફળીઓમાં પીળીઓ જોવા મળતો હોય છે, તો મગફળી પીળી જોવા મળતી હોય છે પરેશભાઈ. એટલે ટૂંકમાં તમે જે કહો છો એ વોટર સોલ્યુબલ ગ્રેડમાં આવતું હશે ને ફેરસ. હવે આનો ઉપાય જો આપણે જે ખેડૂત પ્રાકૃતિક ખેતી કરે છે, નેચરલ ફાર્મિંગ કરે છે, એ ખેડૂતો માટે 15 લીટરના પંપમાં. એક મિનિટ પણ કાકડી સાહેબ, મારો એક સવાલ એ છે આપણે કે જે તમે ફેરસ સલ્ફેટની વાત કરી છે એ કયા ફોર્મમાં આવે છે ને એનું પ્રમાણ પછી ખેડૂતોએ કેટલા રાખે? ફેરસ છે ને આયન સ્વરૂપમાં હોય ને Fe2+ સ્વરૂપમાં હોય તો જ છોડ લઈ શકે. આ પરિસ્થિતિમાં એ ફેરિક સ્વરૂપમાં ફેરવાઈ ગયેલું હોય છે, જે છોડ લઈ નથી શકતું. ફેરસ તો હોય જ છે જમીનમાં, પણ આયન સ્વરૂપમાં ન હોવાના કારણે છોડ નથી લઈ શકતું. તો મૂળ ફેરસ સ્વરૂપમાં એટલે કે Fe2+ એનું સ્વરૂપ છે એ આયન સ્વરૂપમાં હોય તો છોડ લઈ શકે છે. બરાબર. અને માર્કેટમાં આસાનીથી ફેરસ સલ્ફેટ કદાચ મળી જતા હશે. આપણે હીરાકસી અને લીંબના ફૂલની ભલામણ છે, યુનિવર્સિટીની ભલામણ છે અને ખેડૂતો વાપરે પણ છે. પણ મહત્વની વાત એ છે કે હીરાકસી 25 કે 50 કિલોના પેકિંગમાં આવતી હોય છે, કોઈ બ્રાન્ડ હોતી નથી કે કોઈ કંપની હોતી નથી.
એટલે ખેડૂતો જનરલી 1 કિલો 2 કિલો લઈ અને આમ જ એની રીતે વ્યવસ્થા કરીને છાંટતા હોય એ છે. પછી અમુક કંપનીઓનું કદાચ ખેડૂતોને માર્કેટમાં તૈયાર રહ્યું તો ઘણી બધી જગ્યાએ ફેરસ મેગ્નેશિયમ સલ્ફેટ FMS જે કિલો પેકિંગમાં આવે છે. હા, તો એ ચાલે કે ન ચાલે? હવે એનું ઓપ્શન જ છે કે ખેડૂતોએ ખરેખર હીરાકસી ને લીંબુના ફૂલ બજારમાંથી લેવું થોડું રિસ્કી છે, કારણ કે એનું પ્રમાણની ખબર નથી, એની ગુણવત્તા ખબર નથી. આના કારણે બર્નિંગ ઇફેક્ટ આવતા હોય, પાંદડા બરી જતા હોય છે અને ઘણી વખત મગફળીનો પાક સુકાઈ જતો હોય છે. આની જગ્યાએ ખેડૂતોએ FMS જેવી વસ્તુ જે કંપનીઓ બનાવીને માર્કેટમાં મળે છે એનો જ ઉપયોગ કરવો જોઈએ. એનું કંપનીઓ એનું પ્રમાણ જાળવેલું હોય છે, એની સાંદ્રતા જાળવેલી હોય છે, જેના કારણે ખોટી આડઅસર નથી થતી અને મગફળીના પાન ઝડપથી પોતાનું ક્લોરોફિલ મેળવે છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને પોતાની દેહધાર્મિક ક્રિયા ફરીથી ઝડપથી 2 થી 3 દિવસમાં એ કાર્યવંતિત થાય છે. ચોક્કસથી ખેડૂતભાઈ જોવા જઈએ તો આપણે જે સવાલ હતો આપણો, એ કાકડિયા સાહેબે ખૂબ સરસ જવાબ આપ્યો છે. એટલે કે જો આપણે એગ્રોમાંથી લઈને છંટકાવ કરતા તો FMS એટલે ફેરસ મેગ્નેશિયમ સલ્ફેટ છે એ કિલો પેકિંગમાં મળતું હોય તેમાંથી આપણે 10-12 પંપ કરીને આપણે એ ઈલાજ કરી શકીએ. પણ જે ખેડૂત ભાઈઓ છે કાકડિયા સાહેબ પ્રાકૃતિક ખેતી કરે છે, તો એના માટે શું ઓપ્શન રહેશે? હવે પ્રાકૃતિક ખેતીમાં આખા સિદ્ધાંત એવા છે કે ભાઈ તમારા ફિલ્ડમાં તમારા ખેતરમાંથી જે વસ્તુ તમને મળે છે એનો જ ઉપયોગ કરવો જોઈએ. પણ એના માટે હું પેલા ઉપાય જણાવી દઉં. એનું ઓપ્શન બીજું પણ છે કે જીવામૃત અત્યારે તાજું બનાવેલું, જે 8 થી 10 દિવસથી વધારે જૂનું ના હોવું જોઈએ, એ 15 લીટરના પંપમાં 250 ml પ્રમાણે ખેડૂતોએ 1 થી 2 વખત, જરૂર પડે તો 3 વખત પણ છંટકાવ કરવો જોઈએ. હવે આનો જયારે છંટકાવ કરે ત્યારે આ જે મગફળીના છોડ છે એની 6 થી 8 ઇંચ ઉપર નોઝલ રહેવી જોઈએ, પેલી વસ્તુ આ. પછી હવે જે આપણે ફેરસની મેગ્નેશિયમ સલ્ફેટની કે જે વાત કરીએ છીએ, એ પણ એક જો તો પ્રાકૃતિક ખનિજ જ છે. નેચરલ ફાર્મિંગના ખેડૂતો એ પણ વાપરી શકે છે. એ કેમિકલમાં આવે છે પણ એ નેચરલ છે, સિન્થેટિક નથી. એટલે જે ખેડૂતોને જીવામૃતથી પરિણામ ના મળે એ ફેરસ મેગ્નેશિયમ સલ્ફેટ અથવા તો હીરાકસી લીંબુના ફૂલનું જે તૈયાર સારી કંપનીનું મળે છે, એ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પણ વાપરી શકે છે. એમાં કઈ ખોટું નથી પરેશભાઈ. ઓકે, એટલે ખાસ કાકડિયા સાહેબ આ વાત થઈ મગફળી અત્યારે જે પીળી પડે છે એના માટે. તો મગફળી પીળી પડે છે એની સાથોસાથ અત્યારે ખેડૂત ભાઈને બીજો એક પ્રશ્ન છે, એનો મારે તમારી પાસેથી અમારે જવાબ જોઈએ છે કે અત્યારે ખેડૂતોને સુકારો છે. તો સુકારો કઈ પ્રકારનો સુકારો અત્યારે હોઈ શકે છે, અને ખેડૂતને જનરલી ખબર નથી કે આ કઈ પ્રકારની ફૂગ છે, જે ડિઝીઝ છે, તો આ કઈ પ્રકારની અત્યારે હશે અને એના ઈલાજ શું છે? અત્યારે પરેશભાઈ આ અવસ્થા જે છે કે જે વાવણીની મગફળી છે અને જે ઓરવેલ મગફળી છે, આ બે મગફળીમાં તમે જોવો તો 10-15 દિવસથી લઈ અને 1 મહિના સુધીનો ગેપ છે કે ભાઈ ક્યાંક 15-20 દિવસની પણ મગફળી છે અને ક્યાંક 30 થી 40 દિવસની પણ મગફળી છે. આ અવસ્થામાં મુખ્ય એસ્પરજીલસ નાઇજર નામની ફૂગ, જે કાળી ફૂગ તરીકે આપણે ઓળખીએ છીએ, જે જમીન સાથે જ્યાં મગફળીનું મૂળ જોડાઈ ગયેલું હોય એ જગ્યાએ થડનો સડો ત્યાં કરતું હોય છે. આને આ સિવાયની બીજી સફેદ ફૂગ પણ હોય છે, સ્ક્લેરોશિયમ લોપ્સાઈ જેને કહેવાય છે, રાઇઝોક્ટોનિયા, આવી ઘણી 4-5 સ્પીસીસ છે કે જે સુકારો કરતી હોય છે. પણ મુખ્યત્વે અત્યારે ખેડૂતોને આ સુકારો એસ્પરજીલસ નાઇજર ફૂગથી થાય છે ને એને કંટ્રોલ કરવી ખૂબ જ જરૂરી છે. બરાબર. એટલે હવે એસ્પરજીલસ નાઇજર છે અને જે સફેદ ફૂગ તમે જે કહો છો, એટલે કાળી અને સફેદ ફૂગ બંને અત્યારે છે, તો આ બંને નું આપણે જે નિયંત્રણ કરવું હોય તો નિયંત્રણની અંદર બંને ઉપાય બતાવો તો ખેડૂતને અનુકૂળ રહેશે. કે દાખલા તરીકે જે કેમિકલ પેસ્ટિસાઇડ થી કોઈ કરતા હોય ખેડૂત, તો એને શું કરવું જોઈએ? અને કદાચ કેમિકલ પેસ્ટિસાઇડ નથી વાપરતા તો પણ વાપરી શકે. કેમિકલ પેસ્ટિસાઇડ થી ભલે રાસાયણિક ખેતી આખું વર્ષ કરતા હોય, પણ અત્યારે કમસે કમ રાસાયણિક ન વાપરે અને એને કોઈ સારો વિકલ્પ મળે, તો એવું કોઈ વિકલ્પ બતાવશો? ખૂબ સરસ વાત છે પરેશભાઈ. કાળી ફૂગ અને સફેદ ફૂગનો મારી દ્રષ્ટિએ જ્યાં સુધી મને અનુભવ છે ત્યાં સુધી એનો રાસાયણિક સચોટ કોઈ ઈલાજ છે જ નહીં. બરાબર. અને એનાથી એ કંટ્રોલ થાય છે પણ રોકાતું નથી. આ વર્ષે કંટ્રોલ કરી લેશે ખેડૂત, પણ આવતા વર્ષે તો એનો એક પ્રોબ્લેમ થશે. પણ હવે હું જે જૈવિક ઈલાજની વાત કરું છું એ વાત છે ટ્રાઇકોડર્મા અને સ્યુડોમોનાસ સાથે વાપરવાની. આ જૈવિક ટ્રાઇકોડર્મા એક ફૂગ છે કે જે કાળી અને સફેદ ફૂગના જીવાણુ ઉપર નભે છે, એને કમ્પ્લીટ રોકે છે અને મારે છે અને એનું કંટ્રોલ કરે છે. સ્યુડોમોનાસ એક બેક્ટેરિયા છે જે પણ એસ્પરજીલસ, જે કાળી ફૂગથી આપણે સુકારો આવે છે, એને કમ્પ્લીટ એની સામે પણ રક્ષણ આપે છે. આ સિવાય ટ્રાઇકોડર્મા અને સ્યુડોમોનાસનો જ્યારે ખેડૂત અત્યારથી ઉપયોગ કરે છે તો એ એક પ્રકારનું
પીજીપીઆર નું કામ કરે છે કે જે વર્ધક તરીકે મૂળનો વિકાસ કરવો અને જરૂરી સૂક્ષ્મ તત્વો છોડને મગફળીના છોડને આપવા આનું પણ કામ કરે છે. એટલે ખેડૂતો અત્યારે કેમિકલની જગ્યાએ ટ્રાઇકોડર્મા અને સ્યુડોમોનાસ આ બંનેના કોમ્બિનેશનમાં જૈવિક ઉપાય અત્યારે કરી જ લેવો જોઈએ, જેથી 1.5 કે 2 મહિના પછી એના સફેદ ફૂગ જો આવવાની હોય તો અત્યારથી જ રોકાઈ જાય અને એનું ઉત્પાદનમાં સારો ફાયદો મળે છે. એટલે કાકડિયા સાહેબ, ટ્રાઇકોડર્મા અને સ્યુડોમોનાસ છે બંને એક જૈવિક ઇલાજ છે, બરાબર, અને ખૂબ સારો ઇલાજ. હું પણ એ વસ્તુ માનું છું. હું ઘણી વખત ખેડૂતોને ભલામણ કરતો હોય છે કે ભાઈ કેમિકલ કરતા આપણે આ વાપરવું જોઈએ. હવે માનીએ કે કોઈ ખેડૂતને છે આજે ટ્રાઇકોડર્મા અને સ્યુડોમોનાસ છે બંને, દાખલા તરીકેનું એકનું સારી કંપનીનું હોય, કેમ કે આમ તો ઘણી બધી કંપની બનાવે છે, પણ ખેડૂત ભાઈ સારી કંપનીનું સ્ટાન્ડર્ડ લેવું જોઈએ, જેમ કે ક્યુરેટિવ છે, તો એ એક સ્ટાન્ડર્ડ આવે છે. હવે એ દાખલા તરીકે ટ્રાઇકોડર્મા સ્યુડોમોનાસ છે એ વાપરવાનું છે, 1 એકરની અંદર કેટલું વાપરી શકાય? એનું પ્રમાણ જો સારી ગુણવત્તાનું સારી કંપનીનું કોઈ ખેડૂત લાવીને વાપરે છે તો એનું પ્રમાણ જનરલી ફિક્સ છે કે ભાઈ 1 કિલો તમે જો ટ્રાઇકોડર્મા લ્યો છો તો એ 2 થી 2.5 વીઘે, એટલે કે 1 એકરનું પ્રમાણ છે એનું. અને સ્યુડોમોનાસનું 1 કિલોનું પણ 1 એકરનું પ્રમાણ છે. આ બંને તમે 1 કિલો લેવાનું અને 1 એકરમાં એનો ઉપયોગ કરવાનો છે. આ સિવાય એક વસ્તુ બીજી ઉમેર્યું હતું કે જે ખેડૂતોને મૂંડાનો પ્રશ્ન છે, જે ખેડૂતોને વાયરવોર્મનો પ્રશ્ન પાછલા વર્ષોમાં રહેલો છે, એ ખેડૂતોએ આ બંનેની સાથે એક મેટારિઝિયમ એનિસોપ્લી જે ફૂગ આવે છે એનો પણ ઉપયોગ કરી લેવો જોઈએ, કે જે મૂંડાનું અને વાયરવોર્મ જેવી જીવાતોનું, જે જમીનજન્ય જીવાત છે અને મૂળ અને ડોડવાને પાછળની અવસ્થામાં નુકસાન કરે છે અને કેમિકલથી કંટ્રોલ નથી કરી શકતા, એનો અત્યારથી જ મેટારિઝિયમનો ઉપયોગ કરી અને એ કંટ્રોલ કરી લેવા જોઈએ. ઓકે, એટલે મુંડા હોય તો મેટારિઝમ છે એ પણ એક જૈવિક વસ્તુ છે, ટ્રાઇકોડર્મા સ્યુડોમોનાસ છે. હવે અહીંયા ઘણા બધા ખેડૂતોને એક સવાલ બીજો એ છે કાકડિયા સાહેબ, કે આ બંને વસ્તુ વાપરવી છે તો એમાં એવું જરૂરી ખરું કે એ 8-10 દિવસ કે 15 દિવસ વચ્ચે કોઈ બીજું કેમિકલ ન વાપરવું કે એવું કંઈ? મેં જે વાત કરી કે ટ્રાઇકોડર્મા એક ફૂગ છે, સ્યુડોમોનાસ બેક્ટેરિયા છે અને મેટારિઝિયમ પણ એક પ્રકારની ફૂગ છે. તો ઓબ્વિયસ છે કે પરેશભાઈ કે ફૂગ હોય અને ફૂગનો જ્યારે આપણે ઉપયોગ કરતા હોઈએ તો ખેડૂતોએ ફૂગ નાશકનો ઉપયોગ ના કરવો જોઈએ, કેમિકલનો. એટલે જ્યારે ટ્રાઇકોડર્મા સ્યુડોમોનાસ આપવાનું હોય તો એના 2-3 દિવસ પહેલા અને એને ઉપયોગ કર્યા પછી 4 થી 5 દિવસ કે 1 અઠવાડિયા સુધી બીજી કોઈ પણ ફૂગનાશકનો ઉપયોગ ખેડૂતોએ ના કરવો જોઈએ. અને જો આવું કરે તો એ ટ્રાઇકોડર્મા અને સ્યુડોમોનાસનું જે કામ છે એની ક્યાંક ને ક્યાંક સંખ્યા જમીનમાં વધવાની જગ્યાએ ઘટે છે અને એનું પરિણામ નથી મળતું. ઓકે, હવે આ ટ્રાઇકોડર્મા અને સ્યુડોમોનાસ છે એ બેક્ટેરિયા આમ તો પાવડર ફોર્મમાં હોય છે, હવે એને એપ્લાય કરવાના છે તો 1 કિલો છે 1 એકરની અંદર વાપરવા છે તો એમાં મિક્સ કરવામાં કઈ વસ્તુ હોય તો વધારે સારું? અને કદાચ કોઈ વસ્તુ એની પાસે અવેલેબલ ન હોય, હાજર ન હોય ખેડૂત પાસે, તો કઈ રીતે વાપરી શકાય? હવે સારી કંપનીના જે પણ ફૂગ અને બેક્ટેરિયા આવે છે એમાં એક ખોરાકની પેકેટ સાથે જ આવે છે, બરાબર. એટલે સૌથી સારામાં સારું તો એને એરંડીના અથવા લીંબોળીના ખોળ સાથે ભેળવી અને વ્યવસ્થિત મિક્સ કરી અને પછી એને બ્રોડકાસ્ટિંગ કરી દેવું જોઈએ. જ્યાં ખોળની વ્યવસ્થા નથી જે ખેડૂતો પાસે, એમને સારું ગળતિયું છાણિયું ખાતર જે એકદમ ગળી ગયેલું હોય, કમ્પોસ્ટ થઈ ગયેલું હોય, એ ખાતર સાથે થોડીક રેતી અથવા તો સાથે કોરી ધૂળ પોતાની ખેતરની માટી પણ મિક્સ, આ બધું મિક્સ કરી અને બ્રોડકાસ્ટ કરી શકે છે. બરાબર. એટલે ખાસ તો આપણે બધા ખેડૂત ભાઈઓના સવાલ હતા, કેમ કે અત્યારે મગફળીનું વાવેતર વધારે છે અને મગફળીની અંદર અત્યારે મગફળી પીળી પડે છે, એટલે મગફળી પીળી પડેની અંદર પણ દિવ્યેશભાઈ કાકડીએ આપણે ખૂબ સારા ઈલાજો બતાવ્યા કે જો આપણે પ્રાકૃતિક ખેતી કરતા હોય તો પછી આપણે જીવામૃત છે એ વાપરી શકીએ, અથવા તો ફેરસ મેગ્નેશિયમ સલ્ફેટ છે માર્કેટમાં આસાનીથી મળે છે, એટલે ફેરસ મેગ્નેશિયમ સલ્ફેટ છે એ પણ એક પંપની અંદર 100 ગ્રામ નાખીને આપણે વાપરી શકીએ છીએ. પીળી પડે એ ઘણા બધા ખેડૂત ભાઈઓનો સવાલ હતા, એના જવાબો છે કાકડિયા સાહેબે આપણે આપવાનો ખૂબ સારો પ્રયત્ન કર્યો છે. બીજો આપણો બધાનો અત્યારે જે સુકારાનો પ્રશ્ન છે, જેમાં કાકડિયા સાહેબે જે જણાવ્યું કે કાળી ફૂગ ને સફેદ ફૂગ આ બંને છે અને આની અંદર ટ્રાઇકોડર્મા અને સ્યુડોમોનાસ છે એ વાપરવામાં આવે તો ખૂબ સારું. કેવી રીતે વાપરવું, શું કરવું, શું ન કરવું, તમામ પ્રકારની માહિતી છે એ દિવ્યેશભાઈ કાકડીએ આપને પૂરી પાડી છે. એટલે દિવ્યેશભાઈ, સૌપ્રથમ તો આપનો ખૂબ ખૂબ આભાર કે તમે આજે આવ્યા અને અમારા ખેડૂત ભાઈઓને ખૂબ સરસ પ્રકારની તમે માહિતી આપી છે. ફરી ખેડૂત ભાઈઓ ક્યારે આપણે જરૂર પડશે, ક્યારે આવા પ્રશ્ન હશે તો દિવ્યેશભાઈ કાકડિયા પણ પોતે બીએસસી એગ્રી છે અને આત્મા પ્રોજેક્ટ જે સંસ્થા ચાલે છે એમની સાથે જોડાયેલા છે અને ખેડૂતોને
સારી એવી અત્યારે મદદ કરી રહ્યા છે. તો આ મદદ જે અન્ય ખેડૂતોને કરી રહ્યા છે એનો લાભ આપણે પણ લેતા રહેશું અને વિશેષ ક્યારેય પણ આપણે આવી કોઈ સમસ્યા હશે તો એવા મુદ્દા ઉપર આપણે ચર્ચા કરતા રહેશું. ફરીથી મળીશું. રજા આપશો. નમસ્કાર.